રેપના કેસમાં ધરપકડ થયેલો એક આરોપી સુરત સિવિલ હોસ્પિટલમાંથી પોલીસની કડક નજરબંધી હોવા છતાં ફરાર થઈ ગયો છે। આ ઘટનાથી પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો છે। શહેરમાં ફરી એકવાર આરોપી ભાગવાની ઘટના બની છે। આરોપી પર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પોસ્કોના ગુનાનો આરોપ છે। તાજેતરમાં જ તેને લાજપોર જેલમાંથી કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો। કોર્ટમાં રજૂ કરતા સમયે આરોપીની તબિયત ઢળી પડતા તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસકર્મીઓ આરોપી પર નજર રાખી રહ્યા હતા। જો કે કોઈ અનિચ્છનીય સંજોગોમાં પોલીસની નજર ચૂકવીને આરોપી ફરાર થઈ ગયો। આરોપીના ફરાર થયાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો હતો। આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોપીને ઝડપથી પકડી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિત ખટોદરા પોલીસની ટીમો દ્વારા વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે। આરોપીની શોધમાં પોલીસ દ્વારા તમામ સંભવિત કડીઓ તપાસી રહી છે। આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે। ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ આરોપીને કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો। ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા 108 મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા। ઇમરજન્સી સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતરી રહ્યો હતો। તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે ખટોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે। આગળની પોલીસ કાર્યવાહી ચાલુ છે। સર, આરોપી કયા ગુનામાં હતા અને કયા પોસ્ટરનો હતો? આરોપી ચોક બજાર પોસ્ટેના પોક્સોના ગુનાનો આરોપી છે। કાચા કામનો જેલ કસ્ટડીમાં હતો।